આજના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ જોડાઈ જજો. આજે આપણે ઘણા દિવસ પછી આપણે ઇન્સ્ટાના માધ્યમથી આપણે રાત્રિનું ભોજન બતાવવાનો પ્રયત્ન કરશું. ચલો, જોડાવાનું શરૂ થયું છે. વરસાદ બહુ પડ્યો છે, ઘણી જગ્યાએ લાઇટો ગઈ છે, ઘણી જગ્યાએ બહુ બધા ઇસ્યુઝ થયા છે, પણ આપણે અત્યારે બધું સેટલ થયું છે અને ધીરે ધીરે હોપફુલી બધું સેટ થવાનું જ છે. અત્યારે સમય છે રાત્રિના ભોજનનો. ચલો, 2000 લોકો જોડાઈ ગયા છે ખૂબ જ ટૂંકા સમયની અંદર. મેનુ બતાવી દઈએ. સરસ મજાની છે કઢી, સાથે છે મસ્ત મજાની ખીચડી અને સાથે બટાકાનું શાક, અને સાથે છે સરસ મજાની રોટલી, અને સ્વીટની અંદર મોહનથાળ. સો બધા જ અમારા લાઈનમાં જોડાઈ ચૂક્યા છે. ઋતુ દીદી આવો, કમન ઋતુ દીદી આવો. સો બધા જ ભોજન માટેની રાહ જોઈ રહ્યા છે. બધાના મોઢા બિચારાના ચિંતાજનક છે. અમારા ઋતુ દીદી છે. આજે અમે ઋતુ દીદી સાથે વાતચીત કરીશું. ઋતુ દીદી કેમ છો તમે? ઋતુ દીદી, વરસાદ બહુ પડ્યો. એકચ્યુઅલી કેવું થયું ખબર, મને ગરમી લાગતી હતી, મોસમ શું તો તારા ગરમીના લીધે બીજાની હું કામ પથારી પીધો છું? પણ મેં બંધ કરી દીધો છો. તે બંધ કરી દીધો? ચાલુ બી ત્યાં જ કર, મતલબ એમ. તને ખબર આપણી 25 ચોરીઓ ઉડી ગઈ, ખબર તને? હા, જોઈ વિડીયો તે? સોરી બાપુ, મારી ગરમીના લીધે થઈ ગયું. હું એવું વિચાર નહીં કરું. સો બધા જ અમારી ભૂરી મજામાં કા? હા, તબિયત સારી તારી? ભૂરી, તને બહુ મિસ કરીશું આમાં. તો બધા જ લાઈનની અંદર લાગી ચૂક્યા છે અને 2700 થી પણ વધારે લોકોને જોડાઈ ચૂક્યા છે. તો ઘણા દિવસ પછી તમને બધાને લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાવનગર મજા? તબિયત પાણી મજા? મોજ? ક્યાં બધા પાણીયા? તો બધી નવી બેચ છે, બધી પીએસઆઈ કોન્સ્ટેબલની છે, હે ને? ક્યાંના છો તમે? હું કોઠી આવી છું. કોટ? અને તું? દાહોદ? અને તું? અમદાવાદ? પીએસઆઈ બનશે એમ? આ બધા ભવિષ્યના પોલીસવાળા છે, ચહેરા જોઈ લેજો. તમે રસ્તામાં તમને રોક્યા તો હા કહેજો સંકુલના છે, એટલે સંકુલ ના દેશે છોડી દેશે. વાહ. તમે પીએસઆઈ કોન્સ્ટેબલ ક્યાંના છો? નાજ? ભેરઈ? સુરત? વડોદરા? શ્રદ્ધા કપૂર? સો જોરદાર ઠંડુ વેધર થઈ ગયું છે. બહુ જ વરસાદ પડ્યો છે. ચોરીઓ આપણી 25 ઉડી ગઈ છે, પણ અત્યારે ફરી પાછી ચોરી ગોઠવવાનું કામગીરી ચાલુ છે. વરસાદનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. અને આવતીકાલે છે જાહેર આમંત્રણ. આપ બધાને પધારવા માટે, 25 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપણે બધાને આમંત્રણ આપીએ છીએ. શિક્ષણ કલ્યાણ સંકુલ અને મહિપતસિંહ ફાઉન્ડેશન એ તમામ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપ બધાને જાહેર આમંત્રણ આપે છે. વેધર એકદમ ચિલ્ડ થઈ ગયું છે. બધા બેસી ગયા છે અહીંયા ભોજનમાં, જોરદાર જગ્યામાં. તો કેવું લાગી રહ્યું છે અહીંયા? સામાન પણ આપણો આવવાનો શરૂ થઈ ગયો છે. વરસાદના લીધે ફ્રીજ અહીંયા ગોઠવાયા છે, ટીવી આવી રહ્યા છે, બેડ આવી ગયા છે, ગાડલા આવી ગયા છે, અને બીજો ઘણો બધો સામાન ઓન ધ વે છે. અત્યારે કર્યો છે સ્ટોપ, કારણ કે આવી રહ્યો છે બહુ બધો વરસાદ. તો એને લઈને અત્યારે થોડી તકલીફો છે, પણ તકલીફ પછી થવાની નથી, કારણ કે ભગવાન ઓલવેઝ આપણા દરેક કાર્યની અંદર સાથે હોય છે. તો આ બધાનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા વાતચીત કરવા માટે આપણે બીજા કોઈને આપીએ, કોઈને કહીએ. ઋતુ દીદી લો, તમે લાઈવ ચલાવો ને. ઋતુ દીદીને હવે લાઈવ કરવા માટે આપીએ છીએ. હાય, બહુ જ બધા દિવસો પછી મારા હાથમાં ફરીથી એકવાર કેમેરા આવી ગયો છે. તો બધા જાણતા હશો, નહીં જાણતા હશો, મને ખ્યાલ નથી. તો ફરીથી એકવાર ફરીથી હું છું ઋતુ વંદે માતરમ, અને સ્વાગત કરું છું તમારું મહિપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનમાં અને લાઈવમાં. લેટ્સ કોલ કેમેરા ફિયર. આ છે જાનકી વંદે માતરમ. સો એકચ્યુઅલી આપણે નામ પરની જે, કારણ કે મને યાદ નથી રહેતા, પણ મારા બીએસ વાળા મને યાદ છે. એઝ અ સિનિયર મેં કહી શકું છું જાનકી કૃપા દીદી આપણા ફાઉન્ડેશનમાં પહેલાથી છે, મને પહેલાથી એટલે મારી પહેલાથી. તો આપણે કોઈની જોડે વાત કરીશું, પણ એની પહેલાં તમને ખબર છે કે વરસાદ પડ્યો, જેનો આરોપ સરેસર મારા ઉપર લગાવવામાં આવ્યો છે. મારે નથી લેવો, પણ આપણે કોઈની જોડે વાત તો કરવી જ નહીં. હાય, એવા માણસને પકડી લેવું કે જેમને કશું ખબર નહીં. તમારું નામ શું છે? રેહા વંદે આમ હાય. આપણે
ફરીથી ઓલી સાઈડે જઈશું. તમે બધું આમ મેનુ તો જોઈ જ ચૂક્યા છો કે આજે જમવાનું શું છે. એકવાર ફરીથી બતાવી દઈશું કે આજે મેનુમાં શું છે. તો ખીચડી છે. હાય ધ્રુવી, હેલો. તું કશું કહેવા માંગીશ? હા, આજે વાતાવરણ એટલું જોરદાર મસ્ત છે ને કે મજા આવી ગઈ છે. લો બોલો, આમને વાતાવરણ સારું લાગે છે. અહીંયા ઘડી કઢી છે, પછી શાક છે. હાય અંજની, તમે મારી પછી ફાઉન્ડેશનમાં છો, કેમેરાથી ના બીવાનું હોય. હાય, તમે કઈ કહેવા માંગશો આપણા દર્શકોને? ભૂખ લાગી છે. ઓકે, તો મેં આશા કરું છું કે તમે બધાએ જમી લીધું હશે. બાપુની જોડે પાછા જતા રહો. તો થેન્ક યુ મારી છોકરી, મારી બહુ લાડલી છોકરી છે. તો તમને બધાને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો. વિડીયોને અહીંયા કરીએ છીએ સમાપ્ત. મળીશું ફરી આવતીકાલે લાઈવની અંદર. આપ બધાને આમંત્રણ છે, ચોક્કસથી પધારજો. મહીપતસિંહ ફાઉન્ડેશનનો 5મો સમૂહ લગ્ન 25 દીકરીઓ માટે. તો થેન્ક યુ તમામને. મારી શુભરાત્રી. ગુડ નાઇટ.